ભુજમાં સાંસદો માર્ચ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મેઇન હેતુ શિક્ષણ મંત્રી રાજીનામું આપે. તેઓએ જણાવ્યું હતું કે 20 જુલાઈના રોજ જે સાંસદો માર્ચ દિલ્હીમાં યોજાઈ રહી છે, તેને તેઓ કચ્છથી સાંસદો માર્ચને સમર્થન કરતી રેલીનું આયોજન કરાયું છે અને એમની એક જ માંગણી છે કે નીટ પેપર લીક માટે જવાબદાર શિક્ષણ મંત્રી રાજીનામું આપે. તેઓએ જણાવ્યું કે દિલ્હીમાં ચાલી રહેલ 20 દિવસના આંદોલન કે જે નીટના પેપર ફૂટ્યા પછી સોનમ વાંગચુક દ્વારા આજે દિલ્હી ખાતે શિક્ષણ અને દેશમાં લોકશાહી જળવાઈ રહે તે માટે તેઓ 20 દિવસથી ભૂખ હડતાલ પર છે. એ પગલે આજે કચ્છ ક્રાંતિ સમિતિ દ્વારા ગાંધીજી બાપુની પ્રતિમા પાસે વિરોધ દર્શાવ્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું કે તે જ રીતે રાષ્ટ્રીય પદ અધિકાર મંચ કચ્છ જિલ્લાની ટીમ દ્વારા 21 અને 22 જુલાઈના પ્રતિક ધરણા કચ્છ કલેક્ટર સામે કરવામાં આવશે. કચ્છમાં પણ અનેક શાળામાં 50%થી ઓછું મેકમ છે અને શિક્ષકોની ઘટે છે, જેની અનેકો વખત રજૂઆત બાદ પણ પરિણામ શૂન્ય છે. તેમજ તેઓ દ્વારા આવતીકાલે ધરણા માટે આહવાન અપાયું હતું. આજરોજ કચ્છ ક્રાંતિ સમિતિ એક બિન રાજકીય સંગઠન, જેમની સાથે કચ્છના વિદ્યાર્થીઓ, ગુજરાતની અલગ અલગ કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ, અલગ અલગ જાગૃત નાગરિકો, અલગ અલગ સંગઠનો જોડાયા છે એ બાબત ઉપર કે જ્યારે કચ્છમાં પૂરા દેશમાં નીટની પરીક્ષા લેવાની અને પેપર ફૂટ્યો અને પેપર ફૂટ્યા પછી સીજેપીના સમર્થનમાં આવ્યા સોનમ વાંગચુકજી અને એમણે રજૂઆત કરી
કે ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રી છે તે રાજીનામું આપે, અને એ રાજીનામાની માંગણી આજે અમે પણ કરી રહ્યા છીએ, અમારી સાથેના વિદ્યાર્થીઓ પણ કરી રહ્યા છે કે જી હા, અમે પણ અહીંયાથી સમર્થન કરીએ છીએ એ સંસદ માર્ચને, જે આજે 20 જુલાઈ 2026ના રોજ દિલ્હી મધ્યે યોજાઈ રહી છે. ત્યારે અમે પણ જો ત્યાં દિલ્હી નથી પહોંચી શક્યા તો અમે અમારા કચ્છની જે ગાંધીજીની પ્રતિમા છે ભુજમાં, ત્યાં અમે સંસદ માર્ચને સમર્થન કરતી એક રેલીનું આયોજન કરેલું છે. અને આ રેલીમાં અમારી એક મુખ્ય માંગ એ જ છે કે નીટનું જે પેપર ફૂટ્યું અને એની માટે જે જવાબદાર છે તે શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, અને જે ગતરોજ સમગ્ર દેશ એની સમગ્ર વિશ્વએ જોયું કે સોનમ વાંગચુકજીને જે છાવણી હતી, ઉપવાસ છાવણીમાંથી સફેદ ચાદરોની અંદર લઈ જઈ અને જે નરેન્દ્ર મોદીની સરકારે જે કર્યું છે એ ખૂબ અયોગ્ય થયું છે. માટે એ બાદ હવે અમે માંગણી કરીએ છીએ કે પ્રધાનમંત્રી ખુદ રાજીનામું આપે, કેમ કે આ દેશ લોકશાહી છે અને લોકશાહી જીવતી રાખવા માટે આપણે સૌએ સાથે આવીને બોલવું પડશે. તો આજની અમારી એ મુખ્ય માંગણી છે કે નીટ પેપર ફૂટ્યું છે એની માટે જવાબદાર છે તે રાજીનામું આપે, જેમાં શિક્ષા પ્રધાન ખુદ ધર્મેન્દ્ર પ્રધાન અને સાથે સાથે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી. મારું નામ આરતી મહેશ્વરી છે, હું પણ એક સ્ટુડન્ટ છું, અને 3 મેના નીટનું પેપર થયો હતો. પછી ઓલમોસ્ટ વીક રહી ને ખબર પડી કે નીટનું પેપર લીક થઈ ગયો છે અને એ રીનીટ કરવામાં આવશે. પણ હું એ કહેવા માગું છું કે બધા સ્ટુડન્ટ્સની સિચ્યુએશન સેમ ના હોય, કોઈક ફાઇનાન્શિયલી બરાબર ના હોય, કોઈકની ફેમિલીની સિચ્યુએશન એવી ના હોય. તમને ખબર છે, હું કોઈક એવું પણ સ્ટુડન્ટ હતું ત્યાં જે છે ને પોતાની મમ્મી સાથે હોસ્પિટલમાં બેઠું હતું અને બપોરના 1:30 વાગે ખબર પડી કે ભાઈ તમે જે એટલું સારું મહેનત કરીને આખા વર્ષ જે નીટનું પેપર આપ્યું એ પેપર લીક થઈ ગયું છે. તમને ખબર છે એ વ્યક્તિ એ સ્ટુડન્ટ ઉપર શું વીતી હશે? તમને ખબર છે એના મેન્ટલ સ્ટેટ કેવું હશે એનું? ના, નથી ખબર. પણ એજ્યુકેશન મિનિસ્ટરને રિઝાઇન કરવું જોઈએ, કારણ કે એ એક એવું પેપર છે જે ફ્યુચર ડૉક્ટર્સ ડિસાઇડ, જે કે કોણ ફ્યુચર ડૉક્ટર્સ થવાના છે એ ડિસાઇડ કરવાનું છે. એ જ પેપર લીક થઈ જાય. તમે ઇમેજિન કરો કે તમે આજથી 10-20 વર્ષ રહીને કોઈ માંદું પડે ને કોઈ ડૉક્ટર પાસે જાય, પછી તમને એ ખબર પડે કે એ જે ડૉક્ટર હતું એ પેપર લીકનું ડૉક્ટર હતું. શું એ જ આપણી એજ્યુકેશન રહી ગઈ છે કે કોઈ પણ રેન્ડમ વ્યક્તિ, કોઈ મિનિસ્ટર કોઈ પૈસા દઈને પેપર લઈ લે? અને એ બધા શું પાગલ છે જે આટલી મહેનત કરે છે? સ્ટુડન્ટ્સ ડ્રોપ લે, મહેનત કરે, પેપર આપે વિથ અ ડ્રીમ કે યાર હું ક્યારેક ડૉક્ટર બનીશ, મને કંઈક સમાજમાં રેપ્યુટેશન થશે. પણ ના, સમાજમાં રેપ્યુટેશન કોની થાય? જે પૈસા આપીને પેપર લઈ લે એની. પેપર લીક તો હોવા જ ન જોઈએ, પણ એ પેપર તો કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે જે કોઈક ડૉક્ટર બને, તમે વિચારો, એ તો મતલબ કોઈકના જીવ ઉપર વાત આવી જાય. ના, પેપર તો કોઈ પણ લીક ન થવું જોઈએ, પણ એ પેપર તો તમે વિચાર કરો કે કોઈક માણસનું જીવ તમારી હાથમાં હોય, ડૉક્ટર, એ લોકોનું પેપર લીક થઈ જાય. અને એ એક વખત નથી થયો, એ બીજી વખત થયો છે પેપર લીક. પણ છતાં પણ કોઈ અકાઉન્ટેબિલિટી નથી. જો એજ્યુકેશન મિનિસ્ટર અકાઉન્ટેબિલિટી નહીં લે તો શું પુતિન આવીને અકાઉન્ટેબિલિટી લેશે? નહીં. પ્રધાનમંત્રી કે પરીક્ષા પર ચર્ચા. સર, પરીક્ષા પર ચર્ચા તમે કરો છો તો તમે તમારા એજ્યુકેશન મિનિસ્ટરને શું કામ કાંઈ નથી કહી सकता? શું કામ ये अकाउंटेबिलिटी ना ले? मैं एक नर्सिंग स्टूडेंट हूँ, 3rd ईयर में हूँ, मेरा नाम प्रिंसी है. और एज ए स्टूडेंट मुझे नहीं लगता एजुकेशन मिनिस्टर ऐसे मानेंगे, तो हम सभी स्टूडेंट्स को कॉलेज जाना, स्कूल जाना बंद कर देना चाहिए जब तक वो खुद से रिज़ाइन नहीं करते. ये इससे क्या होगा कि वो हम जो प्रोटेस्ट कर रहे हैं इससे किसी को हार्म भी नहीं होगा और उन्हें मजबूरी में रिज़ाइन भी करना पड़ेगा. और देखा जाए तो मेरे पास पूरी लिस्ट पड़ी है 100 से ऊपर कि हमारी जो गोदी मीडिया है उसने मतलब क्या क्या गलत किया है. आज तक कुछ भी सही नहीं किया. जब से इलेक्शन जीता है, जब से वो यहाँ पे है, सबसे पहले वोट चोरी, पैसा देकर वोट, इलेक्शन कमीशन पर सवाल, नो प्रेस कॉन्फ्रेंस, गोदी मीडिया, बार बार झूठ, सच छुपाना, कोई जस्टिस ना मिलना, रेपिस्ट को पकड़ा ना जाना, फिर दंगे फसाद, पार्टी ज्वाइन पर माफ़ी, MLA MPS खरीदना, 2 करोड़ जॉब्स झूठ, मंदिर में जो पैसे दिए जाते हैं, दान किए जाते हैं, वो उसकी चोरी, महंगाई चरम पर, पेट्रोल पे इथेनॉल बढ़ाना, फिर इनइक्वालिटी बढ़ी, करेंसी की गिरावट, झगड़े दिख रहे हैं, 15 लाख एवरी अकाउंट फेल, फिर किसानों पर जुल्म, गरीबों का घर तोड़ना, SSC एग्ज़ाम स्कैम, ये एग्ज़ाम्स लीक, ना जाने ऐसे कितने सारे. अब मेरे पास पूरी लिस्ट पड़ी है कि आप मेरे को बताओ, मैं आप सबको दिखाऊं कि
क्या क्या किया है, कुछ अच्छा काम तो दिख ही नहीं रहा यहाँ पे। मैं तो चाहती हूँ रिज़ाइन करे, कुछ भी हो, चाहे मुझे भूख हड़ताल पे बैठना पड़े तो मैं तैयार हूँ। मैं तो चाहती हूँ कि बस हो जाए, एजुकेशन मिनिस्टर छोड़ ही दे, अब कर ही नहीं, ना मोदी जी रहे ना एजुकेशन मिनिस्टर रहे। जो एजुकेटेड लोग हैं वो बेचारे हड़ताल पे बैठ रहे हैं, और जो मोदी जी को देखिए वो मेलोनी के साथ मेलोडी चॉकलेट खा रहे हैं। कोई शर्म नाम की चीज़ ही नहीं है। મારું નામ સીજુ મિત્તલ છે અને હું ભુજથી છું, એક સ્ટુડન્ટ છું। આજે અમે સોનમ સરને બધા સપોર્ટ કરવા માટે એકત્રિત થયા છીએ ભુજમાં, અને ભુજ જુબેલીથી અહીંયા જિલ્લા પંચાયત સુધી અમે રેલીનું આયોજન કર્યું। તો અમારી બસ એ જ માંગ છે કે જે પેપર લીક થાય છે એ ન થાય અને સ્ટુડન્ટની લાઈફ સારી બને, અને સોનમ સરને સપોર્ટ કરવા માટે જ બધા ભેગા થયા છે શાંતિપૂર્વક। બસ અમને એ જ છે કે શિક્ષણ મંત્રી તમે બદલો અને જે પેપર લીક થાય છે એ હવે ન થવા જોઈએ, બસ આટલી જ માંગ છે। અહીંયાથી 200-300 જણા વિદ્યાર્થીઓ છે જે જોડાયેલા છે, અને એમ લોકોની બી એ જ માંગ છે કે બસ જે ભવિષ્ય ખરાબ થયું છે, નીટના પેપર જે લીક થયા છે અને કેટલા લોકોએ સુસાઇડ કર્યું છે, તો એવું ન થવું જોઈએ અને શિક્ષણ મંત્રીને એના ઉપર ધ્યાન લેવું જોઈએ। બસ એટલા માટે જનતા આજે ભેગી થઈ છે। એ હવે અંદર ગયા છે, શું વાતચીત થઈ છે એ પછી અમને જાણવા મળશે। અમે બધા બારે અત્યારે ઊભા છીએ। મારું નામ સચિન મહેશ્વરી છે। મેં હમણાં IIT જમ્મુમાં અભ્યાસ પૂરો કર્યો છે MSc ફિઝિક્સમાં। તો હમણાં જે વાતચીત અહીંયા ચાલી રહી છે કે અહીંયા શિક્ષણ બચાવવાની વાત ચાલી રહી છે। શિક્ષણ કેમ બચાવવું છે, તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે નીટ એક્ઝામમાં જે ઘપલો થયો છે, જે પેપર લીક થયું છે, તેના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓએ ફાંસો ખાઈ લીધું છે કે આપઘાત કરી લીધું છે। તો એની જવાબદારી લેશે કોણ? શું કામ કોઈ જવાબદારી હમણાં લેવા માટે તૈયાર નથી? આટલા લોકો જ્યારે વાતો કરી રહ્યા છે તો જવાબ શું કામ નથી મળી રહ્યું? એવું સરકારને શું ઇસ્યુ છે કે તે જવાબ પણ નથી આપી શકતી? એવું તો કોઈ ઇસ્યુ મોટું હોતું નથી કે સરકાર જવાબ પણ ન આપી શકે। હવે જો સરકાર જવાબ આપે અને ધર્મેન્દ્ર પ્રધાનજી તે ઇસ્તીફો આપી દે તો એનાથી ફાયદો શું થાય? ફાયદો હવે એ થશે કે જે એના પછી કોઈ આવશે તો એમને એ વાતનો ડર રહેશે કે જો એવું કંઈ થયું તો એમને પણ રાજીનામું આપવું પડશે, અને જો જે હમણાં ચાલી રહ્યું છે એ ચાલતું જ રહેશે તો જે હમણાં પાવરમાં છે તો એ લોકોને શું લાગશે કે આ લોકો તો કંઈ બોલતા નથી, કંઈ કરી નથી શકતા, અને આપણે જે કરીએ છીએ તે ચાલતું રહે છે। એ સદંતર ખોટી વાત છે। એવું અમે ચાલવા નહીં દઈએ, કોઈ પણ એવું ચાલવા દેવું જોઈએ નહીં। અને જો એવું ચાલતું રહેશે તો આપણે જોઈ શકીએ છીએ કે નાના બાળકો હમણાં જે સુસાઇડ કરી રહ્યા છે એ સુસાઇડ કરતા જ રહેશે, અને જે આપણું દેશનું ભવિષ્ય છે એ ખતરામાં આવી શકે છે। તો એ આપણે જરૂર જાણવું જોઈએ કે આપણે શું કરવું અને શું ન કરવું। દેશનું ભવિષ્ય બચાવવું એ આપણી ફરજ છે અને એના ઉપર આપણે ટકી રહેવું જોઈએ। વિદ્યાર્થીઓની હમણાં માંગ એ છે કે જે હમણાં થયું છે પેપર લીક, એના માટે જવાબદારી લ્યો, જવાબ આપો। ધર્મેન્દ્ર પ્રધાનજી છે એમને ઇસ્તીફો આપવો જોઈએ, અને પહેલા તો જવાબ આપો કે એવું બીજી વાર થશે કે કેમ? જો કે એ લોકો તો એવું જ બોલવાના છે કે નહીં થાય, પણ જો થશે તો શું કરશે એ લોકો? એનો જવાબ જોઈએ। મારું નામ છે નાગડા કશિશ, હું બીકોમની સેકન્ડ યરની સ્ટુડન્ટ છું। અત્યારે અમે ભુજમાં આવ્યા છીએ। અત્યારે એક પ્રોટેસ્ટ જે હાલી રહ્યું છે દિલ્હીમાં, અને સોનમ સરની હંગર સ્ટ્રાઇક માટે કે અમને ન્યાય આપો, એજ્યુકેશન સિસ્ટમમાં ચેન્જીસ લાવો, અને જે એજ્યુકેશન મિનિસ્ટર છે એ જરૂરથી રિઝાઇન આપે। અને જે રીતે દેશ પોતાના નીચા સ્તર ઉપર જઈ રહ્યો છે તો અમને લાગે છે કે હવે સરકાર પણ બદલવી પડશે અને મોદીને પણ રિઝાઇન કરવું જરૂરી છે। હવે તમે જોઈ શકો કે અમે અહીંયા કલેક્ટર ઓફિસમાં રજૂઆત કરવા આવ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓને ધક્કા મારવામાં આવ્યા છે। એક વિદ્યાર્થી નીચે પડ્યો છે અને એને પોલીસ સ્ટેશન લઈ ગયા છે। તો આનું શું મિનિંગ કે વિદ્યાર્થીઓને પોતાનો અવાજ ઉપાડવાનો અધિકાર નથી? શું આ દેશમાં આવું ચાલશે? લોકશાહી દેશ છે બટ લોકોનું કઈ ચાલે એમ છે જ નહીં। જો આવું જ હોય તો આ દેશને લોકશાહી શું કામ કહેવામાં આવે છે? અને જે રીતે સોનમ સરને એમની હંગર સ્ટ્રાઇકમાંથી ઉપાડવામાં આવ્યું છે, આઈ થિંક આ જ રીતે જો ક્રિમિનલ્સ અને જે રેપિસ્ટ છે એ લોકોને ઉપાડવામાં આવે તો જરૂરથી દેશનો વિકાસ થઈ શકે છે। એજ્યુકેશન સિસ્ટમને અપડેટ કરો, ચેન્જ કરો। અભણ લોકો જે મંત્રી પદ ઉપર છે એમને કાઢો અને દેશનો જરૂરથી વિકાસ કરો। અત્યારે મેં જેમ તમને કીધું આનામાં કે અમે લોકો અત્યારે અહીંયા આવ્યા હતા અમારી માંગણી કરવા માટે કે સોનમ સરને જસ્ટિસ આપો। તો અહીંયા આખા અમે ઘેરા ભેગા હતા, મારી ઘણા વિડીયોઝ પર છે।
ધક્કા મૂકી કરીને અમે 2-3 જણા અંદર ગયા, બાકી બધાને બહાર કાઢ્યા. અને જ્યારે એ લોકો પગથિયા ઉપર બેઠા હતા ત્યારે એ લોકોને ધક્કા મૂકી કરવામાં આવી છે. એક વિદ્યાર્થી નીચે પર પડી ગયો, હજી એક વિદ્યાર્થી પણ નીચે પડી ગયો અને પછી એને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું. તો આ શું સાબિત કરવા માંગે છે મને ખબર નથી પડતી. વિદ્યાર્થીઓની માંગ છે કે એજ્યુકેશન મિનિસ્ટર છે કે પછી પ્રાઇમ મિનિસ્ટર છે, બંને રિઝાઇન કરે, અમારો એજ્યુકેશન સિસ્ટમ સુધારવામાં આવે. જો નહીં સુધારો તો દેશ પોતે પાછળ જાય છે. અમે આટલા અવાજ ઉપાડીએ છીએ, અમને રિસ્પોન્સ નથી આવતા. ઇવન ગાંધીજીએ જ્યારે હંગર સ્ટ્રાઇક કરી હતી ત્યારે બ્રિટિશરે પણ રિસ્પોન્સ કર્યો હતો, પણ અહીંયા સરકારે રિસ્પોન્સ જ ન કર્યો. દુનિયાની મોટામાં મોટી ડેમોક્રેસી છે એ ફેલ થવા જઈ રહી છે. બહુ દુઃખની વાત છે.